ત્રિકોણબાગ ખાતે અત્યારે કોંગ્રેસના કાર્યક્રમો ચાલુ છે ત્યારે આપણે જે કુંવરજીભાઈ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે જે અત્યારે ઝપાઝપી ભારે કરવામાં આવી રહી છે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે જે પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે ધનસુખ ભંડેરીનું તેને લઈ અને ભારે ઝપાઝપીના દ્રશ્યો અત્યારે ચાલુ થઈ ગયા છે અને આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે માથાકૂટ થઈ રહી છે ધનસુખભાઈ ભંડેરીની જે ટિપ્પણી હતી તેને લઈ અને આખો જે વિરોધ અત્યારે જે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અને જે કહી શકાય પોલીસ વચ્ચે અત્યારે ભારે ઘર્ષણના દ્રશ્યો અત્યારે જે જોઈ શકાય છે કે ધનસુખ ભંડેરી દ્વારા ગઈકાલે જે ટિપ્પણી કરવામાં આવી હતી આ પ્રકારના દ્રશ્યો ફરીથી રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે 2017ની જે ચૂંટણી છે ત્યારે જોઈ શકાય છે કે અત્યારે અત્યારે જોઈ શકાય છે કે ભારે ઝપાઝપીના જે દ્રશ્યો છે તે પોલીસ અને જે કોંગ્રેસના કોર્પોરેટરો અને કોંગ્રેસના જે આગેવાનો છે તેમની વચ્ચે જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે રાજકોટના અને ભારે જે કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી છે તેને જે પોલીસ દ્વારા જે તેમના પુતળાનું જે દહન કરવામાં આવી રહ્યું છે ધનસુખભાઈ ભંડેરીના પુતળાનું જે રીતે દહન કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેનો અત્યારે ભારે વિરોધ થઈ રહ્યો છે થોડી જ વારમાં અનેક કોંગ્રેસની કાર્યકર્તાઓ છે તેમની અટકાયત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અને ભારે ઝપાઝપીના દ્રશ્યો અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે પોલીસ અધિકારીઓ અને પૂરતા પ્રમાણમાં જે પોલીસ સ્ટાફ પણ અહીંયા પહોંચી ગયો છે કોંગ્રેસના તમામ જે કાર્યકર્તા આગેવાનો અને કોર્પોરેટરો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે વિરોધ પ્રદર્શન અને ખાસ કરીને થોડી વાર પહેલા ભાજપના ઝંડાનું પણ અહીંયા જે ભાજપનો જે ઝંડો છે તેનો પણ અત્યારે થોડી વાર પહેલા દહન કરવામાં આવ્યું અને આ રીતે જોઈ શકાય છે કે પૂતળું પણ અત્યારે તોડી નાખવામાં આવ્યું છે ભારે ઝપાઝપીની અંદર આ રાજકોટના ત્રિકોણબાગના દ્રશ્યો છે ધનસુખ ભંડેરી ને મારવાની વાત પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી જોઈ શકાય છે કે પોલીસ કઈ રીતે તેમને રોકી રહી છે અને જોઈ શકાય છે કે તેમનો જે વિરોધ છે સોનિયા ગાંધી અને જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે તેમનો જે વિરોધ કરવામાં આવ્યો હતો તેમના જે અપશબ્દો તેમને બોલવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રમક મૂડની અંદર અત્યારે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટના દ્રશ્યો છે કે કહી શકાય કે જે સૌરાષ્ટ્રનું રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે રાજકોટ ત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે અત્યારે જે આગ અત્યારે ચાપવામાં આવી રહી છે ખાસ કરીને જે પૂતળાનું દહન અને અટકાયત થોડી જ વારમાં અહીંયા કરવામાં આવશે પોલીસ પણ આક્રમક મૂડમાં છે કેમ કે શાસક પક્ષનો વિરોધ જ્યારે કરવામાં આવે ત્યારે કહી શકાય કે ભારે વિરોધ વચ્ચે અત્યારે આ દ્રશ્યોની અંદર પોલીસ જે પૂતળું જે હતું તે તોડી નાખ્યું છે અને તેને જે ઠારવાનો અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારે વિરોધ વચ્ચે અત્યારે રાજકોટના દ્રશ્યો છે અને ઝંડો બાળવાનો અત્યારે પ્રયાસ ભાજપના જે ઝંડો છે તે બાળવાનો અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને ભારે વિરોધ વચ્ચે અત્યારે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે અહીંયા હાજર છે અને જોઈ શકાય છે કે તમામ જે કોર્પોરેટરો છે તે પણ અહીંયા હાજર છે અને આ ઝપાઝપીના દ્રશ્યો રાજકોટના છે જોઈ શકાય છે કે કઈ રીતે અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અને તેમની અને આ સમગ્ર મામલો જે છે એ ગઈકાલે જસદણની અંદર જે ધનસુખ ભંડેરી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી અને જે તેમની જીભ જે લપસી ગઈ હતી ત્યારબાદના આ દ્રશ્યો છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કોર્પોરેટરો છે તેમની અટકાયતના દ્રશ્યો છે આ જીવંત દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ આક્રમક મૂડની અંદર જોવા મળી રહ્યા છે 2017ની જે ચૂંટણી જે અહીંયા લડવાના છે કહી શકાય કે ભારે વિરોધ 2017ની ચૂંટણી મુખ્યમંત્રી અહીંયા લડવા ભાજપ ભ્રષ્ટાચાર કરે છે ભાજપ મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર કરે છે અને કોંગ્રેસ એનો વિરોધ કરવા પોલીસનો સાથ લે અને ભાજપ અમે કોઈ પણ શરતે ધનસુખ ભંડેરીને મૂકશું નહીં જો અમે કોંગ્રેસ પરિવારમાંથી આ નેમ લઈ જી કે ધનસુખ ભંડેરીને તમે આથી ગોતી લાવો દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ આક્રમક મૂડની અંદર છે જે ભાજપનો ખેસ અત્યારે જે બાળવાનો પ્રયાસ ધનસુખ ભંડેરી જેવા માણસે હરેક સ્ત્રીઓનું અપમાન કર્યું છે અને એને જાહેરમાં આવીને આ ચોકની અંદર માફી માંગવી જોઈએ અને એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ કોંગ્રેસના જે નેતાઓ છે તે ભારે વિરોધના મૂડમાં છે અત્યારે જોઈ શકાય છે કે ભારતનો જે ભાજપનો જે ઝંડો છે તે બાળવાનો અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓની જે અટકાયત કરવામાં આવી છે આગેવાનોની
અટકાયત અત્યારે કરી દેવામાં આવી છે મોટી સંખ્યામાં જે લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે, ત્યારે તેમનો ભારે વિરોધ અત્યારે આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે. રાજકોટના આ દ્રશ્યો છે, મોટી સંખ્યામાં જે લોકો અત્યારે ખાસ કરીને જોઈ શકાય છે કે કેટલા આક્રમક મૂડની અંદર છે અને જોઈ શકાય છે કે હજી પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ આપણે જે એમની સાથે જે કુંવરજીભાઈ બાવળિયા છે જેને અસભ્ય શબ્દો બોલ્યા છે કે જેને કદાચ એમની મધરની ઉંમરના જે અમારા આદરણીય સોનિયાજી છે એમના વિશે જે અપશબ્દો અને અસભ્ય શબ્દો બોલ્યા છે એનો વિરોધ કરવા માટે અને એને એમ પણ થવું જોઈએ. અને આ તો છાસવારી ગમે તેના વિશે એવું બોલે છે જે માણસને શિક્ષિત છે, વર્ષોથી જાહેર જીવનમાં છે અને પોતાને શોભે ને એવા શબ્દો જે આદરણીય સોનિયાજી વિશે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો એના ઘર સુધી જવાની મારી તૈયારી છે. નહીં, માફી તો હું આપ સમજી શકો છો એ હું સમજુ છું અને આપણે લાફો મારીને એમ કહું કે મારી ભૂલ થઈ એવી માફી ચાલે નહીં. જે વર્ષોથી જાહેર જીવનમાં હોય અને અશોભનીય શબ્દો બોલે ચલાવી લેવાય જ નહીં. ખાસ કરીને આગામી દિવસોમાં શું કાર્યક્રમો રહેશે? જરૂર પડે તો અમે આ શહેરની અંદર અને આગામી દિવસમાં આખા સ્ટેટની અંદર એનો કાર્યક્રમ આપવા માટે મારી તૈયારી છે. તમારા વિસ્તારમાં ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યો છે જસદણની અંદર. ચોક્કસ અત્યારે અમારા તાલુકામાં જસદણ ખાતે પણ એનો વિરોધ પ્રદર્શિત કરવા માટેનો કાર્યક્રમ ઘડાયો છે, થવાનો છે. જી ચોક્કસ. તો કોંગ્રેસના જે આગેવાનો છે તે આક્રમક મૂડની અંદર છે. જોઈ શકાય છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત અત્યારે કરી દેવામાં આવી છે. આગેવાનો, કોર્પોરેટરો તમામની અટકાયત અત્યારે પોલીસ દ્વારા કરી લીધી છે. 25 થી વધારે કાર્યકર્તા આગેવાનો છે તેમની અટકાયત. આ ભાજપ તો ભ્રષ્ટાચાર તો વધી ગયો પણ સ્ત્રીઓ પ્રત્યેનો અન્યાય બી વધી ગયો છે. મન ફાવે એવી ભાષા, અભદ્ર ભાષા બોલે છે બીજેપી વાળા. આ સહ્ય નથી કોઈ ભી જાતિની સ્ત્રી હોય. ચોક્કસ અત્યારે ભારે વિરોધ અત્યારે જે બેન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજકોટના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના જે આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે કહી શકાય કે ભારે વિરોધ અને જે ભાજપના ઝંડાનું દહન પણ કરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમય બાદ અત્યારે જે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ભાજપના જે પૂતળું જે બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ધનસુખ ભંડેરીનું પૂતળું જે બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો